હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં સંખ્યા પદ્ધતિમાં ચેપ્ટર સ્વાધ્યાય 1.5માં કિંમત શોધોના દાખલા કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, કિંમત શોધવાની છે. 64 છે 1/2 છે. તો 64 ની 1/2 એટલે 2/6 થાય વિદ્યાર્થી મિત્રો, અને ગુણ્યા 1/2 છે. તો 2/6 થાય વિદ્યાર્થી મિત્રો, તો આને છેદ ઉડાવવાના, 2 તેરી 6. ઓકે, તો અહીંયા 2 છે, અહીંયા 2 તેરી 6. તો 2/3 વિદ્યાર્થી મિત્રો, 2 દુ 4, 4 દુ 8. તો પહેલો જવાબ તમારો 8 આવશે વિદ્યાર્થી મિત્રો. બીજી રકમ છે 32 1/5. તો અહીંયા આપણે શું લખવાનું છે કે 32 છે કોની 2/5, એટલે કઈ રીતે થાય? જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો 2/5 કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા લખવાનું 2/5 ગુણ્યા 1/5. 5 5 શું થઈ ગયા? ઉડી ગયા. તો વધ્યું શું? 2 એકા 2, એટલે 2/1. એટલે તેથી જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2 જવાબ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 125 છે 1/3 છે. તો 125 એટલે 5/3 થાય. 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 5 ગુણ્યા 5 25, 25 5 125, એટલે 5/3 ગુણ્યા 1/3. 3 3 ઉડી જશે, એટલે 5/1. એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે કિંમત શોધો છે. 9 છે અને 3/2 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો કે 3નો વર્ગ શું થાય? 9 થાય. અને અહીંયા શું છે? 3/2 છે વિદ્યાર્થી મિત્રો. તો બબ્બે શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. તો 9 ગુણ્યા 3 તો કેટલા આવશે? 27 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 1 મિનિટ, ચલો. ઓકે, ચલો. ઓકે, હવે 32 છે અને 2/5 છે. તો એ 32 એટલે આગળ જ મેં શીખવાડ્યું હતું કે 2 દુ 3 4 અને 2/5. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, એટલે 2/5 આવે વિદ્યાર્થી મિત્રો. અને 2/5 છે તો 5 5 શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તેથી જવાબ શું આવશે? 2 ગુણ્યા 2. તો 2 દુ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 4 થઈ જશે. હવે 16 છે અને 3/4 છે. તો 16 કઈ રીતે બને? 2ની કેટલી ઘાત થાય? 4 થાય. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો 2/4 છે અને 3/4 છે. 4 4 ઉડી જાય તો 2/3, એટલે 2/3 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તેનો જવાબ આવશે 8 આવે વિદ્યાર્થી મિત્રો. હવે 125 છે, અહીંયા -1/3 છે. તો આપણને ખબર જ છે કે 125 છે 5/3 થાય વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા 1/3. તો 3 3 શું થાય? ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો. તેથી શું વધશે? 5 અને -1. તો આપણે શું કરશું? બરાબર, હવે 1 માઇનસ છે, નીચે આવે તો શું થઈ જાય? પ્લસ, એટલે 1/5 લખી નાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે સાદું રૂપ આપવાનું છે. ઓકે, તો અહીંયા છે 2/3, અહીંયા 2 છે, આ 2/3 ઇન્ટુ 2/1/5. હવે જુઓ, તો આમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સાદું રૂપ આપવાનું છે. બરાબર, તો સૌપ્રથમ છે આપણે ગુણાકારનો સંબંધ દેખાય છે અહીંયા તમે. તો અહીંયા 2 લખ્યું, અહીંયા 2/3 વત્તાનું સાઇન કરવાનું. જ્યારે શેનું સાઇન કરવાનું? અહીંયા વત્તાનું. અને 1/5 છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે આવી રીતનો દાખલો હોય ત્યારે શું કરવાનું? તો સૌપ્રથમ 2 લખી દીધો, 2 × 5 = 10 અને 3 એકા 3, અને 3 × શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 15. એટલે 2 અહીંયા લખવાના. 10 ને 3 કેટલા થાય? 13 આવ્યા, અને 13/15. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સમ તરફ જઈએ છીએ આપણે. 1 છે, 3/3 છે અને આખા કૌંસ પર 7 આપેલી છે. હવે તમને ખબર જ છે કે આ રીતનું હોય. અહીંયા 3 છે, અહીંયા શું થઈ જશે? -3 થઈ જશે. અને અહીંયા કેટલી ઘાત છે? અહીંયા 7 છે. ઓકે, તો આપણે જોઈએ કે અહીંયા 3 છે, અહીંયા -3 છે. હવે આ સંબંધ કેવો થઈ જશે? આખા કૌંસની ઘાત 7 છે, એટલે એનો ગુણાકારમાં સંબંધ થઈ જશે. તો 3 અને 3 + કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 21. તો 3
ને કેટલી ઘાત થઈ જશે? -21 ઘાત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે છે 11 1/2 11 1/4. હવે જો ઘાત સરખા નથી, જ્યારે ના હોય કશું નથી તો આપણે શું કરવાનું? અહીંયા માઇનસ કરી નાખશું. 11 1/2 -1/4 બરાબર. તો હવે 11 ના 11 2 એકા શું થઈ જશે આપણે? તો 2 અહીંયા કેટલા લખશું? 2 લખશું અને અહીંયા 1 લખી નાખશું બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો. અને લસા શું થશે? 2 અને 4નો લસા શું થશે? 4 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 11 ના 11 2 માંથી 11 તો કેટલા આવે? 1/4 થઈ જશે. ઓકે. નેક્સ્ટ વિડીયો છે, નેક્સ્ટ સમ છે 7 1/2 ગુણ્યા 8 1/2. તો 7 ગુણ્યા 8 ના છેદમાં 1/2. તો 7 8 કેટલા થાય? 56 ના છેદમાં 1/2 થાય વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે. પહેલી વાર જો ચેનલ પર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપણે આવા યુઝફુલ વિડીયો ધોરણ 9 10 અને 12માના બનાવીએ છીએ બરાબર. અને આઈએમપી આપણે જે ક્વેશ્ચન છે તેના પણ વિડીયો આપણી ચેનલ પર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું